અહીંયા તમે આવો એટલે નાસ્તાના સ્ટોલ તમને જોવા મળશે. રક્તદાન શિબિર શરૂ છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં તરફથી રક્તદાન કરી દીધું છે. ઘડી કાંઈ બેવાનું કીધું છે તો હાથમાં આપેલું છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરી વ્લોગ્સમાં. તો આપણે બધાને ખબર છે કે ગણપતિ ઉત્સવ શરૂ થઈ ગયો છે અને બાપાની પધરામણી થઈ ગઈ છે. તો આજે હું ઉર્વશી બે જાય છે ગણપતિ બાપા જોવા. ભાવનગરમાં એમ કહેવાય ને કે નંબર 1 ગણપતિ ઉત્સવ હોય ને તો તે છે ગધેડિયા ફિલ્ડ જવાહર મેદાનમાં, ભાવનગર કા રાજા, ત્યાં જવાનું છે. અને એક પાનવાડીમાં છે, ત્યાં પણ જવાનું છે. તો આ બે જગ્યાએ એમ જવાનું છે જોવા. મારે યારે ખાલી ઉર્વશી એક જ છે, બીજું કોઈ આપણે લઈ નથી જવાના છે. જા ઉર્વશી બેન મારે હારે છે. તારે આવવાનું બેટા મારે હારે? મમ્મી આમ બેઠી છે, તારે આવવાનું છે? નહીં, એને પછી ને આ સુરત મજા બગડી જશે એટલે એ નથી આવવાની. ખાલી ઉર્વશી ને હું જવાના છીએ. ને તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને સીધા આપણે લોકેશન ઉપર જઈએ છીએ. અને તો તમે પહેલી વખત યુટ્યુબ ચેનલમાં આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો અને મિત્રોને વિડીયો શેર કરી દો. આ છે આખો ઓવરબ્રિજ, તમે જોઈ શકો છો કે વાહનો અવર જવર થઈ રહી છે. અને અત્યારે ટ્રાફિક થોડુંક છે રાતે. આખો ઓવરબ્રિજ તમે જોઈ શકો છો આવો બનેલો છે. તો અત્યારે મિત્રો અમે પહોંચ્યા છીએ પાનવાડી. અને અત્યારે કહેવાય ને કે આજ ગરદી ઓછી છે, કારણ કે આજે બીજો દિવસ છે. તો આ આખું સર્કલ છે, બધા જાય છે અંદર જો દર્શન કરવા. બાપાના હવે આપણે જવાનું છે ગધેડિયા ફિલ્ટરમાં, ફિલ્ટરમાં આવે છે. અત્યારે કહેવાય ને કે ભાઈ કાંઈ હમણાં તો નહોતું એટલે આપણે છે ને બીજે મૂકી દેવાનું થાય છે આ વખતે. હવે આપણે સીધા જાય જવાહર મેદાન ગધેડિયા ફિલ્ટરમાં. અત્યારે અમે જઈ રહ્યા છીએ ગધેડિયા ફિલ્ટર જવાહર મેદાનમાં. ઉર્વશી ના મજા આવી ગઈ છે. હવે આપણે ના જાય ના કેવું આયોજન છે જોઈ છીએ. આ તો ભાઈ આયોજન સારું હતું ને અત્યારે કહેવાય ને કે ગરદી ઓછી છે, કારણ કે આજે છે બીજો દિવસ એટલે ત્રીજા દિવસમાં ગરદી ન હોય. પછી જેમ દિવસો થશે એમ ગરદી વધી જશે. સીધા આપણે જાય છે ગધેડિયા મેદાનમાં. તો ઓલમોસ્ટ અમે ફોગો જ આવ્યા છે. આજે ગધેડિયાનો વાઘાવાડી રોડ છે, સામે આગુ છે આયોજન છે. કેમેરામાં દેખાશે નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે અમે આવી જાય છે જવાહર મેદાન ગધેડિયા ફિલ્ટરમાં. ભાવનગરનું એમ કહેવાય ને કે નંબર 1 ગણપતિ ઉત્સવ હોય તો બીજા છે ભાવનગરમાં, ભાવનગર કા રાજા. જો પાર્કિંગ દેખાડી દઉં, પાર્કિંગ કેટલી ગરદી છે આજે અહીંયા. આમ ઠેર બધી પાર્કિંગ છે, ગાડીઓ ટુ વ્હીલ ને બધું. અમે જાય સીધા અંદર ભાવનગર કા રાજા ગણપતિ ઉત્સવમાં. આ એનો મેન ગેટ છે. સીધા અંદર જઈએ છીએ દર્શન કરી લઈએ બાપાને. આજે અહીં થોડી ગરદી છે. આ મેન ગેટ છે. નારાયણ સેવા સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર કા રાજા. ભાવનગરનું એમ કહેવાય ને કે નંબર 1 આયોજન એટલે ભાવનગર કા રાજા જવાહર મેદાનમાં છે. બધા પબ્લિક આવે છે દર્શન કરીને. અમે દર્શન કરવા જઈએ છીએ. તમે જોવો કે જોરદાર ગેટ બનાવેલો છે, આકર્ષણ એમ કહેવાય ને કે જોરદાર ગેટ બનાવેલો છે. લોકો અહીંયા ફોટા પાડે છે, વિડીયો બનાવે છે અને પણ વ્લોગ પણ બનાવે છે. વ્લોગર ઘણા બધા છે અહીંયા. સામે દેખાય મંડપ ભાવનગર કા રાજા લખેલું છે બોર્ડમાં, વાંચી શકતા હશો. અહીંયા તમે આવો એટલે નાસ્તાના સ્ટોલ તમને જોવા મળશે. તો બધા નાસ્તાના સ્ટોલ છે, ખાણી પીણીની સામગ્રી બધી છે. બાળકોને રમત ગમત માટેનું આયોજન કરવામાં આવેલું છે. ઉર્વશી બેન મારા બે ગયા ના બધા મજા આવે ને જોવાની. ઉર્વશી ને જોવાની મજા આવી જાય. પ્રોગ્રામ જોવા બેઠા છે. ભજન સંધ્યા શરૂ છે. કેવી મજા આવે? બહુ મજા આવે છે ઉર્વશી ને. ઘડીક આપણે ભજન સંધ્યા સાંભળી લઈ, જોરદાર મજા આવે.
તમારે ઇલેક્ટ્રિક ગાડી લેવાનો વિચાર કરી રહ્યા હોય તો અહીંયા ઇલેક્ટ્રિક ગાડી પણ મૂકેલી છે અને તમે અહીંયા આવો અને ગાડીની ઇન્ફોર્મેશન લઈ શકો છો. અહીંયા 3 મોડેલ મૂકેલા છે અને એક ભાઈ ગાડીની ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે. એક બ્લેક કલર છે, વ્હાઇટ છે, તો આવી રીતે ગાડી છે અને તમે અહીંયા આવીને ગાડી તમે જોઈ શકો છો. અને તમારું બજેટ જો મોટું હોય તો તમે શું કહેવાય કે રોયલ એન્ફિલ્ડ બુલેટ ગાડી પણ તમે જોઈ શકો છો. એની પણ આ 2 મોડેલ મૂકેલા છે. તો આ એક જૂનું અને જાણીતું મોડેલ છે. તો તમે અહીંયા આવો તો એની પણ તમે જાણ લઈ શકો છો. અને એનાથી તમારું બજેટ જો મોટું હોય તો અહીંયા 4 વ્હીલની પણ જાહેરાત કરવામાં આવેલી છે. તો અહીંયા 4 વ્હીલ મૂકેલી છે અને તમે એની પણ માહિતી લઈ શકો છો. તો રક્તદાન શિબિર શરૂ છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં તરફથી આવેલા છે અને બધા રક્તદાન કરે છે. આખો આ મંડપ છે રક્તદાન કરવા માટેનો. તમે પણ અહીંયા આવો તો રક્તદાન કરજો અને હું પણ આવશું રક્તદાન કરવા. તો આખો મંડપ છે અને સામે બધા રક્તદાન કરે છે. આપણે જોવા જઈએ રક્તદાન કરવા તમે પણ અહીંયા આવો તો રક્તદાન મારે રાતના 4 છે. બહુ મજા આવે. તો મિત્રો ફાઇનલી મેં રક્તદાન કરી દીધું છે. ઘડી કાંઈ બેવાનું કીધું છે તો હાથમાં આપેલું છે. એમ કહેવાય ને કે થોડુંક આમ ભૂલે છે પણ વાંધો નહીં આવે. તો તમને હું ફરીવાર વિનંતી કરું કે તમે આવો તો રક્તદાન ભૂલો કરજો. મારા વરોસી બેન આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા. જો એને ભૂખ લાગી હતી આઈસ્ક્રીમ લઈ દીધો છે અને એમ કહેવાય ને કે આઈસ્ક્રીમનો મોજ માણે છે વરોસી બેન. આ વરોસી બેન આઈસ્ક્રીમ ભાવે છે? બધું ખાઈ જાય કે મને આપી તો ભાઈ ઓરસી બેને મને કીધું કે તમને આપીશ એટલે મને આપશે અને જેટલો ખાય એટલો ખાવા દઈએ આપણે એને. આઈસ્ક્રીમનો ડબ્બો છે આખો બેન હાટું. લગભગ તો ઓરસી આખો ડબ્બો ખાઈ જ જશે. મારા ભાગમાં કંઈ વધવા નહીં દે. કાં મારા ભાગમાં વધશે. જો આપણે ડાય દીકરી છે પણ અહીંયા નાસ્તાના કહેવાય ને કે સ્ટોલ મૂકેલા છે. તમે અહીંયા આવો તમે નાસ્તો પણ કરી શકો છો. ત્યાં તમારે પૈસા ચૂકવવા પડશે એવું છે. એટલે ફ્રીમાં કાંઈ નથી એવું મહેમાન હોય કે ફ્રીમાં એ મળશે. ફ્રીમાં કાંઈ નહીં મળે. અત્યારે વર્ષ નાસ્તો ખાઈ લે ત્યાં આપણે ઊભા છીએ. પછી આપણે ઘરે જવાનું છે. તો ફરીવાર તમે બતાવી દો નાસ્તાનો સ્ટોલ. બાળકો માટે એમ કહેવાય ને કે જબરદસ્ત સગડોળ છે. બધા બાળકો મોજ માણે છે. મારા ઓરસી બેનને કે વારો નહીં આવે કારણ કે ગરદી બહુ જ છે. એટલે ઓરસીને બેહાડજો નહીં અને આપણે ફરી વખત બધા આવશો અહીંયા એટલે આપણે ઓરસીની બેનને બેહાડશું. તારે બધાને લઈને આવવાના છે. તો ખાલી હું ઓરસી બાપ દીકરી બે જ છીએ.
તો ઉર્વશી બેનને બેહાડી દીધા આમાં પછી ફરી વખત પ્રાણે બેસી ઉર્વશી નથી બેહાડવી તોય તો કેવી મોજ આવે જુઓ તમે ખાલી એને મોજ જુઓ પ્રાણે રોઈને બેઠી. તો મિત્રો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે એનું કારણ છે કારણ કે એટલું બધું કેપ્ચર કરવામાં થોડીક વાર તો લાગે જ છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે અને દર્શન કરી લીધા છે. ઉર્વશીબેન આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અને મેં રક્તદાન કરી લીધું છે. તો આવી રીતે કાંઈ ગિફ્ટ મળે રક્તદાન કરો એટલે. અને હું તમને કહું ને કે ફરી વખત તમને કહું છું કે તમે અહીંયા આવો તમે રક્તદાન કરો કારણ કે કોઈનું જીવન બચતું હોય આપણે લોહીથી રક્તદાન કરવું જરૂરી છે. તો આપણે હવે જઈએ છીએ ઘરે હાંસ થઈ જશે મોડું થઈ ગયું છે. તો પછી આપણે મળશું બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો મસ્ત રહો જતા રહો ગુજ્જુ વરી વ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ.